નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ કૃતાલી ઝીંઝુવાડિયા છે અને તમારા બધાનું મારી આ ચેનલ મેથ્સ વિથ કૃતાલીમાં બહુ સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં જોયું હતું ધોરણ 11 સાયન્સનું પ્રકરણ એક ગણની આપણે બે વસ્તુઓ જોઈ હતી, પ્રાસ્તાવિક અને ગણ અને તેમનું નિરૂપણ, યાદની રીત, ગુણધર્મની રીત ને એવું થોડું આપણે જોયું હતું. પછી મેં તમને છેલ્લે પ્રયત્ન કરવા માટે થોડાક એક્ઝામ્પલ આપ્યા હતા જાતે. તો આજે એક્ઝામ્પલનું હું તમને સોલ્યુશન કરાવું છું. તો એમાં આપણે જોઈએ સૌથી પહેલું છે g equal to x where x square less or equal to 16 where x belongs to n. હવે આપણે x રહ્યો એ n માંથી લેવાનો છે. આપણે કાલે બધું ડિસ્કસ કર્યું હતું. n એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય. તો અહીંયા આપણે 1 by 1 મૂકીએ, અહીંયા 1 મૂકીએ તો 1 નો સ્ક્વેર શું થાય? 1. તો આ કન્ડિશન સેટિસ્ફાઈડ કરે 1 લેસ ઓર ઇક્વલ ટુ 16. તો આ કન્ડિશન સેટિસ્ફાઈડ કરે છે, એટલા માટે આપણે અહીંયા લખશું સૌથી પહેલા 1. નેક્સ્ટ આપણે બીજું લઈએ, 1 પછી આપણે મૂકીએ 2. તો 2 નો સ્ક્વેર શું થાય? 4. 4 લેસ ઓર ઇક્વલ ટુ 16. તો આ સેટિસ્ફાઈડ કરે. તો અહીંયા આપણે એવી રીતના લખાય g equal to 1, 2, હવે આપણે અહીંયા 3 મૂકીએ તો 3 નો વર્ગ 9 થાય. તો 9 લેસ ઓર ઇક્વલ ટુ 16. આ કન્ડિશનને સેટિસ્ફાઈડ કરે તો અહીંયા 3 આવે. હવે આપણે x બરાબર 4 મૂકીએ, 4 નો વર્ગ 16 થાય. તો 16 લેસ ઓર ઇક્વલ ટુ 16. તો અહીંયા 16 ઇક્વલ ટુ 16 ની સેટિસ્ફાઈડ થાય છે, એટલા માટે અહીંયા આવશે 1 2 3 4. કેમ કે અહીંયા 4 માટે કન્ડિશન સેટિસ્ફાઈડ થાય. 4 નો સ્ક્વેર 16 અને 5 નહીં આવે કેમ કે 25 લેસ ઓર ઇક્વલ ટુ 16 ની રોંગ છે. તો નંબર ઓફ g માં શું આવશે? નંબર ઓફ g ઇક્વલ ટુ 4. 1 2 3 4 4 જ સભ્યો આવશે. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. h ઇક્વલ ટુ x where x ગ્રેટર ધેન -2 x બિલોંગ્સ ટુ n. તો હવે આના માટે શું આવશે? -2 સૌથી નાનો, એની કરતા બધું જ મોટું. તો આપણે જો તમને હું સંખ્યા રેખા ઉપર દોરીને દર્શાવું તો તમને વધારે ખબર પડે. -2 -1 0 1 2 3 4 5 6 7. -2 સૌથી નાનો છે, એની કરતા બધી જ વસ્તુ મોટી, એટલે આપણી આટલી વસ્તુ આવે. હવે આટલી આવે પણ એમાંથી આપણે x તો શેમાંથી લેવાનો છે? x બિલોંગ્સ ટુ n માંથી લેવાનો છે. તો x બિલોંગ્સ ટુ n ક્યાંથી થાય? આ 1 થી ચાલુ થાય. તો અહીંયા h ઇક્વલ ટુ આવે 1 2 3 અપ ટુ સો ઓન. અને નંબર ઓફ h આપણો શું થાય? ઇન્ફાઇનાઇટ. શું થાય? નંબર ઓફ h ઇન્ફાઇનાઇટ. કેમ કે આમાં ઘણા બધા સભ્યો આવે એટલા માટે. સમજાણું? હવે 9મા નંબરના એક્ઝામ્પલમાં તમને એક આવું ઇક્વેશન આપ્યું છે. તો આ ઇક્વેશનને તમારે સોલ્વ કરવાનું છે. તો ઇક્વેશન હું તમને સોલ્વ કરીને દેખાડું. x સ્ક્વેર -5x પ્લસ 6 ઇક્વલ ટુ 0. હવે આનો હોપસો તમને સોલ્વ કરતા આવડતો હશે. અહીંયા 1 છે, અહીંયા 6 છે. તો 6 6 એકા 6. હવે 6 ના એવા ભાગ પાડવાના કે અહીંયા જવાબ -5 આવે. તો હું 6 ના ભાગ પાડું. 3 દુ 6. હવે અહીંયા બે જગ્યાએ પ્લસની જ નિશાની છે. અહીંયા નિશાની પ્લસની આવી પડે પણ -5 છે. તો આ બંને માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ અને 3 દુ 6 થઈ જાય. x સ્ક્વેર -3x -2x પ્લસ 6 ઇક્વલ ટુ 0. બંનેમાંથી કોમન શું નીકળે છે? x. x -3. આ બેમાંથી કોમન શું નીકળે છે? -2.
એટલે અહીંયા અગેન આવશે x -3 ઇક્વલ ટુ 0. હવે આખામાંથી કોમન શું નીકળે? x -3 x -2 ઇક્વલ ટુ 0. હવે આ બંને ગુણાકારમાં છે તો આ 0 આને લાગે ને 0 આને લાગે. x -3 ઇક્વલ ટુ 0 ઓર x -2 ઇક્વલ ટુ 0. તો x ની શું વેલ્યુ થાય? x ઇક્વલ ટુ 3 ઓર x ઇક્વલ ટુ 2. x ઇક્વલ ટુ 3 એન્ડ x ઇક્વલ ટુ 2. તો I માં કયા કયા સભ્યો આવશે? I ઇક્વલ ટુ 3 અને 2. અને નંબર ઓફ I માં કેટલા આવશે સભ્યો? 2. કેમ 2? કેમ કે અહીંયા 1 અને 2 બે જ વસ્તુ આવે છે. તો આવી રીતના આપણે જે પણ કઈ આવી રીતના ઇક્વેશન આપ્યું હોય તો આ ઇક્વેશનને આપણે આવી રીતના સોલ્વ કરીને એની અંદર કેટલા સભ્યો આવે છે એ લખવાનું અને નંબર ઓફ સભ્યો લખવાના. સમજાણું? નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 10. અહીંયા આપણને ઇક્વેશન આપ્યું છે. આવા ઇક્વેશન તમને સોલ્વ કરતા આવડવા પડે. તો હવે આ ઇક્વેશન છે તો આપણે ઇક્વેશનને સોલ્વ કરીએ. તો ઇક્વેશનને કઈ રીતના સોલ્વ કરશું? અહીંયા છે x² વત્તા 3x વત્તા 2. હવે અહીંયા જે છે અંતિમ પદ અને અહીંયા જે x² નો ગુણાંક છે એ બેનો ગુણાકાર થાય તો 2 અને અહીંયા 1 છે તો 2 એકા 2 થાય. હવે આના એવા ભાગ પાડવાના કે આનો જવાબ 3 આવે. 2 એકા 2 એ તે સરવાળો પોઝિટિવ સાઇનમાં જ છે અને 3 નો અહીંથી સાઇન કેવી છે? પ્લસ છે. તો આપણે એવી પાડીએ 2 એકા 2 અને 2 ને 1 3. તો અહીંયા એવા ભાગ પડે x² વત્તા 2x વત્તા x વત્તા 2 ઇક્વલ ટુ 0. હવે આ બેનામાંથી કોમન શું નીકળશે? x. તો x ને આપણે કોમન કાઢીએ. x કોમન નીકળે એટલે અંદર શું વધશે? x વત્તા 2 વત્તા અહીંયાથી શું કઈ કોમન નથી નીકળતું એટલે 1 અને અગેન શું કોમન આવશે? x પ્લસ 2 ઇક્વલ ટુ 0. હવે આ આખાનામાંથી કોમન શું આવે છે? x પ્લસ 2 એન્ડ x પ્લસ 1 ઇક્વલ ટુ 0. હવે આ બંને ગુણાકારમાં છે તો x પ્લસ 2 ઇક્વલ ટુ આની 0 આવશે ને આની 0 આવશે. તો શું આવશે? x પ્લસ 2 ઇક્વલ ટુ 0 ઓર x પ્લસ 1 ઇક્વલ ટુ 0. અહીંયા ઓર નહીં એન્ડ આવશે કેમ કે આપણે અહીંયા તે ઓર નહીં આવે એન્ડ આવશે કેમ કે આપણે બંનેનું ફાઇન્ડ કરીએ છીએ એટલા માટે. x પ્લસ 2 ઇક્વલ ટુ 0 એન્ડ x પ્લસ 1 ઇક્વલ ટુ 0. તો અહીંયાથી x ની વેલ્યુ શું આવશે? x ઇક્વલ ટુ -2 એન્ડ x ઇક્વલ ટુ -1. હવે અહીંયા આપણને x ની કેવી વેલ્યુ કીધી છે? x બિલોંગ્સ ટુ m માંથી લેવાનો છે. આ ખાસ ધ્યાન રાખજો કે આપણે x ક્યાંથી લેવાનો છે. અહીંયા n એટલે પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનું છે. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 1 થી ચાલુ થાય. હવે અહીં આપણને જવાબમાં શું મળ્યું? -2 અને -1. તો આ પ્રાકૃતિક સંખ્યામાં ન આવે, અપૂર્ણાંક સંખ્યામાં આવે. તો જેમાં એક પણ સભ્ય નહીં હોય તો ત્યાં આપણે શું લખીશું? 5. Therefore અહીંયા હું લખું j ઇક્વલ ટુ 5 એન્ડ નંબર ઓફ j ઇક્વલ ટુ અગેન 0 કેમ કે એમની અંદર એક સભ્ય જ નથી અને અહીંયા આપણે લખીશું 5 અને 5 કહેવાય કે એની અંદર એક પણ સભ્ય નથી. તો અહીંયા સુધીના તમને 4 એક્ઝામ્પલ સમજાણા. હવે આપણે નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 11. 11 માં જ છે અગેન ઇક્વેશન જ છે. આવા બધા ઇક્વેશન તમને સોલ્વ કરતા આવડશે તો તમે ઇઝીલી આખું સોલ્વ કરી શકશો ગુણધર્મની રીતે. હવે અહીંયા આપણને આપ્યું છે x જ્યાં x² - 5x - 6 ઇક્વલ ટુ 0 વેર x બિલોંગ્સ ટુ n. તો હવે આપણે આ ઇક્વેશનને સોલ્વ કરશું. આ ઇક્વેશનને સોલ્વ કરશું આપણે x² - 5x - 6 ઇક્વલ ટુ 0. તો સૌથી પહેલા શું થશે? અહીંયા -6 છે અહીંયા 1 છે તો બંનેના ગુણાકારમાં જવાબ આવશે -6 અને આને આપણે એવા ભાગ પાડવાને કે આપણે સરવાળો બાદબાકી કરીને આપણે -5 લાવી શકીએ. તો આને હું કઈ રીતના 3 દુ ને હું 6 જ ભાગ પાડી શકું. હવે 3 અને 2 નો સરવાળો કરીએ તો 5 થાય પણ હવે આપણે તો આને માઇનસ સાઇનમાં લાવવાના છે તો 6 ના બીજા કયા ભાગ પડશે? 6 એકા 6
પડી શકે અને મોટા પદને આપણે માઇનસની નિશાની આપી દઈએ. તો આનો ભાગ કેવી રીતના પડશે? એક્સ સ્ક્વેર માઇનસ 6x પ્લસ એક્સ માઇનસ 6 ઇક્વલ ટુ 0. હવે આ બેમાંથી કોમન શું નીકળશે? એક્સ. અને અંદર શું વધશે? એક્સ માઇનસ 6 પ્લસ આ બંનેમાંથી કોમન કઈ નથી આવતું એટલે 1 અને અહીંયા વધશે એક્સ માઇનસ 6 ઇક્વલ ટુ 0. હવે આખાનામાંથી કોમન શું આવ્યું? એક્સ માઇનસ 6 એન્ડ એક્સ પ્લસ 1 ઇક્વલ ટુ 0. એ ગુણાકારની સાઇન છે, બેને 0 લાગશે એટલે એક્સ માઇનસ 6 ઇક્વલ ટુ 0 એન્ડ એક્સ પ્લસ 1 ઇક્વલ ટુ 0. આપણને એક્સની કઈ વેલ્યુ મળી? એક્સ ઇક્વલ ટુ 6 એન્ડ એક્સ ઇક્વલ ટુ માઇનસ 1. હવે અહીંયા આપણે પહેલા જોવાનું એક્સ શેમાંથી લેવાનો છે? તો કે એક્સ બિલોંગ્સ ટુ એન છે. હવે આ બંનેમાંથી કયો એનમાં આવે? તો કે આ પ્રાકૃતિક સંખ્યા આવે એટલે આ 6 નંબર આવે. આપણે કે ઇક્વલ ટુ ઓનલી 1 જ લખશું સી. પણ આને કાયમ માટે મેં તમને કીધું તો આપણે ગુણધર્મની રીતે લખીએ ત્યારે આને અહીંયા છગડિયા કૌંસમાં દર્શાવવાનું અને નંબર ઓફ કે કેટલા આવશે? કઈ એક જ આવશે કેમ કે આની અંદર એક જ સભ્ય છે. સમજાણું? નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 12. અગેન આ ઇક્વેશન જ છે 5x સ્ક્વેર માઇનસ 26x પ્લસ 5 ઇક્વલ ટુ 0. હવે મેં તમને કીધું હતું કે જે આવી વર્ગવાળું હોય 5x 5 ઇક્વલ ટુ 0, આનો ગુણાંક અને આ 5 જે અંતિમ પદ હોય એ બંનેનો ગુણાકાર થાય તો 5 5 25. 25 ના એવા ભાગ આપણે પાડવાના કે એનો જવાબ -26 આવે. તો આપણે 25 ના શું ભાગ પાડી શકીએ? સૌથી પહેલા આપણે વિચારીએ 25 એકા 25. અને મોટા પદની નિશાની આપવાની તો હું 25 ને મોટા પદની નિશાની આપું તો પડે. પણ અહીંયા 55 25 જે છે એ બે કેવા છે? પ્લસ છે. કેવા છે? પ્લસ છે. એટલે અહીંયા હું અગેન અહીંયા માઇનસ મૂકી દઉં તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. -25 એન્ડ -1 એટલે જવાબ શું આવે તમારો? -26. તો અહીંયા આપણે એવી રીતના લખી શકીએ 5x સ્ક્વેર માઇનસ 25x માઇનસ x પ્લસ 5 ઇક્વલ ટુ 0. હવે આ બંનેમાંથી શું કોમન નીકળે? 5x. પછી અંદર શું વધશે? x માઇનસ અહીંયા 5 બાર કોમનમાં આવી ગયો એટલે અહીંયા શું વધશે? 5 એટલે 5 5 25. અને પછી અહીંયા શું વધશે? કઈ નહીં, x તો અહીંયા બાર કોમનમાં આવી ગયો એટલે અહીંયા પૂરું. આ બંનેમાંથી કોમન શું નીકળશે? તો કે -1 અને અંદર x માઇનસ 5. કાયમ માટે આપણે દ્વિઘાત સમીકરણને જ્યારે સોલ્વ કરીએ ત્યારે આ બંને કૌંસની કિંમત સરખી જ હોવી જોઈએ. જ્યારે આ બંને કૌંસની કિંમત સરખી થાય એના પછી જ આપણે અહીંયા એને કોમન કાઢી શકીએ. બરાબર તમે લોકો ધ્યાન રાખજો. પ્લસ માઇનસનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા જ્યારે આપણે ભાગ પાડતા હોય ત્યારે તે પ્લસ માઇનસ કેવી રીતના ગુણાકાર કરીને શું છે, મોટા પદની નિશાની શું છે, નાના પદની નિશાની કઈ આવશે અને એવી રીતના કરવાનું. હવે આ બંનેમાંથી કોમન શું આવશે? એક્સ માઇનસ 5 અને બીજું આવશે વધ્યું છે એ લખીએ તો શું આવશે? 5x માઇનસ 1 ઇક્વલ ટુ 0. અગેન ગુણાકારની નિશાની એટલે બંનેને આપણે ઇક્વલ ટુ નિશાની આપીએ તો x માઇનસ 5 ઇક્વલ ટુ 0 એન્ડ 5x માઇનસ 1 ઇક્વલ ટુ 0. હવે અહીંયાથી આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો અહીંયાથી x ની વેલ્યુ શું મળશે આપણને? તો કે x ઇક્વલ ટુ 5 એન્ડ અહીંયાથી આપણને x ની વેલ્યુ શું મળશે? તો કે 1/5. x ની વેલ્યુ મળી ગયા પછી અહીંયા આપણે જોવાનું કે અહીંયા x આપણે શેમાંથી લેવાનો છે? તો અહીંયા તો આપણે x r માંથી લેવાનો છે. કાલે આપણે જોયું હતું કે r એટલે કેવો થયો? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે કે એની અંદર બધી જ સંખ્યાઓ આવી જાય. આ બે સંખ્યા એની અંદર આવે એટલા માટે અહીંયા આપણે l ઇક્વલ ટુ લખશું છગડિયા કૌંસમાં 5 એન્ડ 1/5 એન્ડ નંબર ઓફ l આવશે 2. સમજાણું? નેક્સ્ટ જોઈએ હવે આપણે n છે x કે જ્યાં x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 where x belongs to n. હવે એક કરતા મોટું
એક અને એક કરતા મોટો એટલે અહીંયા આપણે લખી શકીએ m ઇક્વલ ટુ 1 2 3 4 5 અપ ટુ 7. આ તો અનંત સુધી ચાલે અને આપણે ગણી ન શકીએ એટલા માટે અહીંયા આપણે એને નંબર ઓફ m માં લખશું ઇન્ફાઇનાઇટ. સમજાણું? નેક્સ્ટ 14 એક્ઝામ્પલ. n equal to x where x greater or equal to -2. -2 નાના -2 નાનો એની કરતા બધી જ મોટી સંખ્યા. તો હું તમને સંખ્યા રેખા ઉપર દર્શાવું તમને એમ નામ જો નો આઈડિયા આવતો હોય તો અહીંયા આવે -2 -1 0 1 2 3 4 5. -2 સૌથી નાનો એની કરતા બધું જ મોટી વસ્તુ. બટ એક્સ આપણે ક્યાંથી લેવાનો છે n માંથી એટલે અહીંયાથી સ્ટાર્ટ થશે 1 2 3 4 થી. તો અહીંયા આપણે n ઇક્વલ ટુ લખીશું કેપિટલ n ઇક્વલ ટુ 1 2 3 4 5 અપ ટુ 100 અને નંબર ઓફ n આપણે લખીશું અસંખ્ય ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ એટલે અસંખ્ય આપણે એને ગણી ન શકીએ. સમજાણા 4 એક્ઝામ્પલ. નેક્સ્ટ આપણે જોઈએ 15મો એક્ઝામ્પલ. 15ના એક્ઝામ્પલમાં છે o ઇક્વલ ટુ x where x less or equal to 2 and x belongs to 2. હવે x છે એમાં સૌથી મોટામાં મોટો 2 છે. 2 ની કરતા બધી જ વસ્તુ નાની. નંબર લાઈન ઉપરથી જો હું તમને કહું નંબર સંખ્યા રેખા ઉપરથી એમ આવશે 2 સૌથી મોટો છે એટલે 2 1 0 -1 -2 -3 -4 -5 -6 અપ ટુ સો ઓન. ઠીક છે. હવે 2 કેવો છે સૌથી મોટો એની 2 ઇક્વલ ટુ છે એટલે આપણે બેને લેવાનો ત્યાંથી અહીંયાથી ચાલુ કરીને અહીંયા સૌથી નાની જે બધી જ સંખ્યાઓ આવશે. સમજાણું? તો અહીંયા આપણે ઓમાં કેવી રીતના લખીશું o ઇક્વલ ટુ 2 1 0 -1 -2 અપ ટુ 100. આ તો અસંખ્ય સુધી ચાલતી રહે રેખા છે એટલે અસંખ્ય સુધી ચાલતી રહે. તો અહીંયા આપણે નંબર ઓફ ઓમાં શું લખશું અસંખ્ય. અહીંયા અસંખ્ય બિંદુ આવેલા હોય છે. સમજાણું? નાવ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 60. x where 2 less than x less than 5 where x belongs to n. 2 અને 5 ની વચ્ચે જે સભ્ય આવતા હોય લખવાના અને x belongs to શેમાંથી છે n માં. તો 2 અને 5 ની વચ્ચે તો ઓબ્વિયસલી પ્રાકૃતિક સંખ્યા જ આવે. તો અહીંયા આપણે લખીશું p ઇક્વલ ટુ 2 પછી આવે 3 4 અને અહીંયા 5. ઇક્વલ ટુ ની સાઇન નથી જો ઇક્વલ ટુ ની સાઇન હોય તો આપણે 5 લખીએ અને અહીંયા નંબર ઓફ p માં શું આવશે તો કે 2. ઓકે. નાવ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 17. q ઇક્વલ ટુ x where -3 less or equal to x less or equal to 3 where x belongs to 2. હવે -3 અને 3 ની વચ્ચે જેટલા સભ્યો આવતા હોય એ બધા જ સભ્યો લખવાના છે. તો -3 લેવાનો છે એટલે -3 -2 -1 0 1 2. 3 માં ઇક્વલ ટુ ની સાઇન છે એટલે આપણે 3 ને લઈશું એટલે -3 -2 -1 0 1 2 3 અને નંબર ઓફ ક્યુ માં શું આવશે 7. કઈ રીતના 7 તો કે 1 2 3 4 5 6 7. અહીંયા ક્યુ ઇક્વલ ટુ. સમજાણું? નાવ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 18. r equal to x where -2 less than x less -2 less or equal to x less or equal to -1 where x belongs to n. હવે -2 અને -1 ની વચ્ચે x belongs to n માંથી આપણે લેવાનું છે. તો જે પોસિબલ નથી -2 -1 0 1 2 3 તો જે આની અંદર નથી આવતું. r ની અંદર એક સભ્ય નથી એટલે એને કેવો કહેવાય ખાલી ગણ 5.
અને નંબર ઓફ આરમાં શું આવશે 0. સમજાણું? નાઉ નેક્સ્ટ 19 s ઇક્વલ ટુ x સ્ક્વેર. x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 3 લેસ ધેન x લેસ ધેન 10. હવે x 3 અને 10 ની વચ્ચે આવેલો છે અને બધી જ પ્રાકૃતિક સંખ્યા છે, તો અહીંયા આપણે લખશું. હવે જો 3 અને 10 ની આગળ ઇક્વલ ટુ ની સાઇન નથી, એટલે આપણે 3 અને 10 ને નહીં લઈએ, એની વચ્ચે જેટલું આવશે એટલું લઈશું. તો x s ઇક્વલ ટુ 4 5 6 7 8 9 અને નંબર ઓફ s માં આવશે 6. કઈ રીતના 6? 1 2 3 4 5 6. ઓકે, નાઉ નેક્સ્ટ 20 t ઇક્વલ ટુ x, કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો શબ્દ છે. હવે તમને અંગ્રેજી મૂળાક્ષરના સ્વર તો ખબર હશે. અંગ્રેજી મૂળાક્ષરના સ્વર કયા આવે? a e i o u. અને નંબર ઓફ ટી શું આવશે? 5. નંબર ઓફ ટી આવશે 5. 1 2 3 4 5. તો આશા રાખું છું કે તમને અહીંયા આપણા 20 સુધીના જે એક્ઝામ્પલ છે, 6 તો મેં તમને આવતીકાલે જ કરાવ્યા હતા. આજે આપણે 7 થી 20 એક્ઝામ્પલ મેં તમને કીધું હતું કે તમે પ્રયત્ન કરજો, અને એના પછીનો આજે મેં તમને સોલ્યુશન કરાવ્યું. તો આશા રાખું છું કે આ બધું તમને આજે સમજાણું હશે. જો ન સમજાણું હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો. વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા માટે થેન્ક યુ સો મચ. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. બને એટલો વિડીયોને શેર કરતા રહો. થેન્ક યુ સો મચ એન્ડ બાય.